તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ઘણા સમયથી મરચીમાં નહોતા આવ્યા ને આજે કંઈક આવી ગયા છે મરચીમાં. ને આપણે જે કાયર છે આપણે દેશીની છે ને બાકી બધી આપણે સ્થાનિયનું વાવેતર કરેલું છે. તો અત્યારે જે દેશી મરચી છે આપણે એક જ આયરાનું વાવેતર કરેલું છે, ખાવા પૂરતી જ આપણે એનું વાવેતર કરેલું છે. ને આમ જોવા જઈએ તો દેશી મરચીમાં બગાડ થોડોક વધારે નીકળતો હોય છે. તમે જોઈ શકો છો આ બગાડ. તો જે દેશી મરચું છે એમાં થોડોક બગાડ વધારે નીકળવાની શક્યતા રહેતી હોય છે. અને આપણે એક હાર છે આ દેશીનું આપણે વાવેતર કરેલું છે. આમાં આપણે કોઈ પણ જાતનું હાઇબ્રિડ બી નહીં, પરંતુ આપણે સાદું જે આપણે મરચાં લેતા હોય એમાંથીને જ આપણે આ મરચાંનું વાવેતર કરેલું છે. પરંતુ એક અમારા જ અનીડા વછરા ગામના શબીરભાઈ કરીને છે અને દેશી મરચીનું જોરદાર વાવેતર કરે છે. તો અત્યારે હાલ અમારે જે પીપર છે અહીંયા અત્યારે સાયકલ લઈને ઊભા છે. તો ચાલો થોડુંક આજે એનું માર્ગદર્શન લઈ દેશી મરચાં વિશે, કેવું એમાં વાવેતર કરવું જોઈએ અને શું કોઈ પણ એ કેવી વેરાયટી વાવે છે અને શું આપણે દેશી મરચીનું સંપૂર્ણ માહિતી આજે આપણે શબીરભાઈ પાસેથી લેવાની છે. અને આપણે શબીરભાઈ છે એ આપણી પીપર નજીક સાયકલ લઈને ઊભા છે, આપણે મરચીમાં ચક્કર મારતા. હા, તો અત્યારે હાલ આપણી વાટ જોઈને ઊભા છે. તો ચાલો જઈએ અહીંયા અને દેશી મરચીનું કંઈક દેશી મરચાંનું જે કાંઈક આપણે જે કાંઈ એનો અનુભવ છે આપણે તમારી સાથે શેર કરીએ. ઠંડીનો માહોલ છે, આવી ઋતુમાં આપણે શિયાળુ પાક છે અને ખૂબ ફાયદાકારક છે માણસ માટે, મોલ માટે, બધાય માટે. આ હવામાન બહુ સારું કહેવાય. તમે હા સાચા રાખો જમીન અમે ફાર્મે રાખી. ફાર્મર રાખો ભાડે એક જોવા જઈએ તો આપણે એક રીતે ભાડે જમીન હા, ભાડે જ. એમાંનો કોન્ટ્રાક્ટ ફાર્મ. આ દવા મરચીની છે જે બહુ પ્રખ્યાત છે, બ્લેક બેલ્ટ બિંગો. હવે હાલ શું કે મરચી સમય પૂરો થતા આ દવા મારે વધારો બ્લેક બેલ્ટ બિંગો. આનું પરિણામ બહુ સારું છે. એમામેક્ટિન બેન્ઝોએટ અને એબામેક્ટિન, આ બે એના ટેકનિક ડ્રીપ કથેરી માટે. તમારી મરચી પાકી આપણે દેશી 75, પણ સમય પૂરો થયો. જેમ તમારે મરચીના જેમ પાન પીળા થઈ ગયા, મારે મરચીના પાન પીળા થઈ ગયા. તો દેશી મરચી એનું આમ કેવો બગાડ નીકળે ને આમ બગાડ જો તમને વાત કરું ને તો મરચીમાં એવું હે કે તમારે જે અર્લી વેરાયટી ને થોડીક તમારે લેટ વાવેતર કરવી પડે. દેશી મરચી જેમ કે આ સાની આપણે તમે વાવણી થતા જે તમે એની રોપણી કરો બરોબર, ત્યારે એના જો તમે બી મૂકો અને ત્યારે જો એનું વાવેતર કરવામાં આવે 45 દિવસ, તો એનો મોટો ફાયદો એ છે કે શિયાળુ ઋતુમાં એ મરચી આવી ગઈ. એટલે પ્લસ પોઈન્ટ શું હે કે શિયાળુ ઋતુમાં જે મરચી પડી જાય તો મરચાનો બગાડ ખૂબ જ ઓછો થઈ જાય. બરાબર. આમ માનો કે ચોમા એમાં મરચા નો આવે તો કારણ કે આદરવા જેમ આપણે આ જે અર્લી વેરાયટી જેમ કે સાનિયા છે, રેવા છે, એ બધી અર્લી વેરાયટી પ્રોપર વેલી. તો ઈ મરચું જો ભાદરવામાં દેશી મરચીનું મરચું જો ભાદરવા મહિનામાં તાપમાનમાં આવે તો 80 થી 90% એમ બગાડ થવાની શક્યતા. ગયા વર્ષે મારો પોતાનો અનુભવ. જાતનો અનુભવ. હા, આપણે જે આ યુટ્યુબ ચેનલ છે આપણે પોતાના જાતના જે અનુભવ હોય ને એ જ આપણે આની અંદર શેર કરીએ છીએ. કારણ કે જે અત્યારે જાતના અનુભવ છે ને ખૂબ ફાયદાકારક છે. સેલ્ફ એક્સપિરિયન્સ. હા, સેલ્ફ એક્સપિરિયન્સ. એટલે તમે જે દેશી મરચીનું અત્યારે જે વાવેતર કરેલું છે એ કોઈ હાઇબ્રિડ બી લીધેલું છે કે હાઇબ્રિડ આપણે સુધારેલી છે ગોંડલ વંડર જે પ્રખ્યાત વેરાયટી એ વેરાયટી નું મેં વાવેતર કરેલું 18 વીઘા વાવેતર કરેલું. તો એની અંદર આમ કેવું ઉત્પાદન કેવું રહે? ઉત્પાદન તો જો તમને વાત કરું કે એ વેરાયટી ની અંદર જો ખેડૂત તારે પોતાની મહેનત પરિશ્રમ 50 મણ સુધીનું ઉત્પાદન થઈ એ મરચામાં, અને એ મરચાનો ભાવ બીજા મરચાની સરખામણી તુલનામાં હાઈએસ્ટ બજાર. કારણ કે દેશી વેરાયટી એક વેતનું મરચું થાય, એની ચામડી ખૂબ જ જાડી હોય છે, વજનમાં પણ બહુ સારું નીકળે. માટે જ એ વેરાયટી શિયાળુ ઋતુમાં જો થોડીક મોડી વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો લાભ લઈ શકાય. ઉત્પાદનમાં ઘણો લાભ રહે છે. પણ એમાં આપણે જે મેં ઘણી જગ્યાએ દેશી મરચા જોયા છે એમાં 30-40% એમાં બગાડ નીકળી જાય છે. એ મેં તમને જે વાત કરી ને એનો મેઇન પોઈન્ટ એ બરોબર ભાદરવો જો જયારે મહિનો આવે તાપમાન 30-35 ટેમ્પરેચર થઈ જાય અને એ સમયગાળા દરમિયાન જે મરચું લાગે એ બગાડ થવાની શક્યતા 100% પૂરેપૂરી. અને જો એ જ વેરાયટી ઠંડી ઋતુમાં આવી જાય મરચાની બરોબર,
બરોબર ઠંડી સીઝન આવે અને મરચું લાગવાની શરૂઆત થાય અથવા મરચા થઈ ગયા હોય થઈ ગયા હોય તો બગાડ બહુ નહીવત થાય. આ તો આ મારો જાત અનુભવ. આ તો ઈ થોડુંક આમાં આની કરતા લેટ વાવેતર Late. તો એમાં બગાડ ઓછો નીકળે અને બગાડ. ભાવ 100% ભાવ હાઈએસ્ટ. આયા બધાય કરતા બધા ગયા વર્ષે મારે માનો ને કે 2 ભારી હતા 18,000 રૂપિયાની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મારી 2 ભારી મરચા 18,500 રૂપિયાની થઈ. બે ભારી ખાલી ઓનલી 2 ભારી. બે ભારી તો વિચાર કરો આવી 100 ભારી ઉત્પાદન થઈ ગયું હોય બરોબર તો ખેડૂતોની હતી. જ્યાં છીએ તો આ બધાય કરતા આમ જોવા જઈએ તો મરચી છે આમ જોઈએ તો આપણે માંડવી વાવીએ તો એમાં પણ 8 મહિનાની આપણે મહેનત કરવી પડે બરોબર કારણ કે મગફળી લઈને પછી એમ કોઈ શિયાળુ પાક વાવેતર કરવું પડે ધાણા જીરું ચણા હા કોઈ પણ તો જે મરચી છે આમ તો લાંબા સમયનો પાક એક કહેવામાં આવે છે તો આમ જોવા જઈએ તો બેની તુલના બેની સરખામણી બેમાં પૈસા આમાં ખર્ચો અન્ય પાક કરતા આ પાક વધી જાય આ પાક વધી જાય અને 8 નહીં પણ આ 6 મહિનામાં જ થઈ જાય. આ 6 મહિનામાં થઈ જાય હા બરાબર તો જે આપણે અને આ નહીં એવી બીજી 2-3 વેરાયટી આવે જેમ કે વિશ્વાસ છે એ પણ દેશી વેરાયટી પટો આવે એમાં એ વેરાયટી આના કરતા પણ સારી આવે. વિશ્વાસ વિશ્વાસ એની જે મરચાની જે કાપડી આવે એ પાંદડી આવે એના લીધે એમાં પણ ફોરવલ ઓછો થાય બગાડ ઓછો થાય. અને આ જે વેરાયટી મેં તમને કીધું ને ગોંડલ વંડલ એ તો બહુ જાડું મરચું જામું આવે એનો વજન પણ બહુ સારો નીકળે છે બહુ સારું. ને આમ જોઈએ તો ત્યારે જ ઉત્પાદન થાય ને 1 વીઘામાં 50 માં 50 માં મેં એવું સાંભળેલું છે આપણે જે એગ્રો વાળા હે હા એવું મને જણાવ્યું કે આ વેરાયટી કરવા વાળા ખેડૂતો ઉત્પાદન લેવા વાળા 50 માં સુધીનું ઉત્પાદન લઈ લઈ શકે શકે છે તો આમ જોઈએ તો તમે ત્યાં આ બધી જે દવા છે એ નાંદુ પીપળિયા દિલીપભાઈ એગ્રો માંથી ને વસુંધરા એગ્રો દિલીપભાઈ ખિયાર એમના માર્ગદર્શન હેઠળ જ હા હું મરચીની ટ્રીટમેન્ટ કરું ને છું. આપણે જે મરચી છે બધી દિલીપભાઈ ને બરોબર. હસ્તક જ આપણે કરીએ છીએ તમે ત્યાંથી જ દવા લ્યો છો એમના જ માર્ગદર્શન હેઠળ. હા. ને આપણે કોઈ ખોટો ખર્ચો નથી પણ કરાવતો તમારે શું હે કે વ્યવસ્થિત વાવેતર મલ્ચિંગ ઉપર પાડા બાંધેલા ડ્રીપ ઇરિગેશન જ્યારે મારે સાદી પદ્ધતિથી વાવેતર કરેલું આખા આમ સાર 36 ની જાડી 36 ની જાળી સાર નાખી દેશીમાં. પેલા રોગ નહીં કોઈ છે ને હા પેલા રોપ કરેલો તમે જયારે રોપણી કરી ત્યારે મેં બી મૂકેલું ત્યારે તમે રોગ એટલે મારે તમારી મરચી ને મારી મરચીની તુલનામાં હું તમારાથી 1.5 થી 2 મહિના પાછળ જેમ પાછળ હોય એમ જ આમાં વધારે જેમ ફાયદો. પાછળ હોય એમ આ વેરાયટી માટે ગોંડલ વંડર માટે ખૂબ ખૂબ સારું કારણ કે લેટ વેરાયટી લેટ વેરાયટી તેને ઠંડી ઋતુ જોઈએ. તો આમાં અમારે જે કાનિયાનું વાવેતર છે એમાં તો દવાના જે ભાદરવા મહિનાની ગરમી પડે ને ત્યારે તો બહુ આમાં દવા જોઈએ તો એમાં કેવી દવા જોઈએ એમાંય જોઈએ દવા તો દવા તો સખત જોઈએ જેમ આમાં જે ટ્રીટમેન્ટ થાય દવાની જે માવજત ઈ જ એ મુજબ જ કરવી પડે કારણ કે એટેક તો સરખો જ આવવાનો હા, હોય ઈ તો થ્રિપ્સ કથેરીનો અને આ વર્ષે તમે ખબર હોય તો વાયરસનો એટેક આ વાયરસ નું એટેક જોરદાર છે. એમાં એક દવા હું લઈ આવ્યો એ દવાનું રિઝલ્ટ બહુ સારું મને પરિણામ મળેલું હોય વાયરસ માટે દવા હું તમને બતાવું એમનું નામ દિલીપભાઈ મને ભલામણ કરેલી કે આ નવી એક દવા છે જો આ રહી જેયુ કંપનીની વીરો ફ્રેશ દવા બરોબર આમાં તો 3 પ્રકારની છે. 3 પ્રકારનું મલ્ટીસ્ટાર છે એ મિક્સ માઇક્રોન્યુટ્રન છે અને ત્રીજી દવા છે એ આપણે થ્રિપ્સ કથેરી માટે આમ આ વીરો ફ્રેશ દવા તો જે આ 3 દવા છે ખૂબ સારું પરિણામ છે આ વાયરસ માટેનું સ્પેશિયલ જોઈ શકો છો અત્યારે તો આ જે 3 દવા છે એ વાયરસ માટે તમારે ખૂબ સારું પરિણામ હા બસ આ રીતે બતાવો દેખાય આ રીતે વીરો ફ્રેશ હા. મિક્સ માઇક્રોન્યુટ્રન અને અન્ય ત્રીજી હા બરાબર તો આ મિક્સ માઇક્રોન્યુટ્રન તો આપણે વારંવાર સંખ્યા આપણે આની પણ બહુ સારું એવું રિઝલ્ટ કારણ કે છે આ જે મિક્સ માઇક્રોન્યુટ્રન જે ખાતર છે એ મરચીમાં નહીં પણ ગમે એ પાકમાં તો બધા પાકમાં બહુ કામ કરે બધા પાકમાં કામ કરે ગ્રોથ માટે હમ. પછી ફ્લાવરિંગ માટે હમ. આની અંદર બીજા ઘણા એવા કન્ટેન્ટ આવે હા એ તો જુદી જુદી પ્રકારના કન્ટેન્ટ ઘણા આવતા હોય તો જે આપણે શું તમારું નામ છે મારું નામ સબીરભાઈ શબીરભાઈ તો આપણે શબીરભાઈ છે એનું આપણે આમ જોવા જઈએ તો પોતાની તો જમીન તમારી પોતાની હા, જમીન મારી પોતાની તો જે ભાડે રાખીને જમીન વાવે છે farming. ફાર્મે સાદી ભાષામાં હાંક્યા રાખીને વાવે છે અને સારામાં સારું દેશી મરચીનું ઉત્પાદક લે છે અને સારામાં સારા બજાર ભાવ પણ આમ જોવા જઈએ તો દેશી મરચીના સારામાં સારા આમ તો બે મરચાના સારા બજાર આવે એક તો કાશ્મીરીના આવે હારા ને એક દેશીના હારા આવે તો દેશીનું જે આ ભાઈ વાવેતર શબીરભાઈ વાવેતર કરે છે સારામાં સારું ઉત્પાદન લે છે અને સારામાં સારા પણ ભાવ મળે છે તો આ તો કઈક આપણું શબીરભાઈ માટેનું જે શબીરભાઈ જે આપણને માર્ગદર્શન આપ્યું દેશી મરચાનું કેવું લાગ્યું
સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરીથી મળીશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. ચાલો. આવજો.